આવી ગયા શોપિંગ કરવા. હે સ્નેહ? Yeah. સ્નેહને ક્યાં જવાનું છે? The trip next week. ટ્રીપ જવાનું છે નેક્સ્ટ વીક. એમાં એનું પેકિંગ કરવાનું છે, તો અમુક વસ્તુ લેવાની છે. તો અમે આવી ગયા છીએ વોટફોર્ડ શોપિંગ કરવા, હે ને? પછી આ વીકેન્ડમાં તો બેગ પેક કરી દેવાની છે, પાર્ટીમાં જવાનું છે. ઓ માય ગોડ, હે બહુ બધી વસ્તુ ઇવેન્ટ થઈ રહ્યા છે. તો શોપિંગ કરી લઈએ આજે, પછી પેકિંગ કરશું. અને સ્નેહને ટ્રીપમાં જવાનું છે 5 દિવસ, બરાબર ને? તું શું લેવાય? I don't know. આઈ ડોન્ટ નો. આને શોપિંગ હોય એટલે આવવું જ પડે, હે ને? જો અહીંયા ક્રોસ કરવા માટે કેવું હોય છે, બટન પ્રેસ કરીને ઊભું રહેવાનું, હે ને? હાલ જો રેડ મેન છે એટલે ઊભા રહી જાઓ, ગ્રીન થાય એટલે હાલતો પડવાનું. અહીંયા સિગ્નલ આગળ બધી જગ્યાએ આવું હોય છે ક્રોસ કરવા માટે. જો હવે બંધ થઈ ગયું, ગ્રીન મેન થઈ ગયો. હવે તમે જઈ શકો, બધી કાર ઊભી રહી જાય. આટલું ઇઝી હોય છે અહીંયા. અને આ છે અમારું વોટફોર્ડ ટાઉન, જ્યાં અમે નોર્મલી લોકલ શોપિંગ કરવા અહીંયા જ આવતા હોય છે. ઘણું મોટું શોપિંગ સેન્ટર છે અહીંયા. સ્નેહને હેરકટ થઈ ગયા. સ્નેહ સરસ લાગે છે. Yeah. રેડી થવા માંડ્યો સ્નેહ, હે? કાલે પાર્ટી માટે અને પછી મંડે ટ્રીપ માટે, હે ને? તો જો આજે મમ્મી બહુ બિઝી છે, પણ સ્નેહને હેરકટ કરાવવાના જ હતા, તો હેરકટ કરાવી દીધા. હવે સ્નેહના બેગ ભરવાની છે, બરાબર ને? Yeah. તો તારી બેગ તારે જ ભરવાની છે, ઓકે? હા. મમ્મા હેલ્પ કરશે ખાલી. અને આજે તડકો એટલો છે એકચ્યુઅલી, હે ને? તો કેવા લાગે સ્નેહને હેરકટ કહેજો. સરસ. હે તને તો સરસ લાગે, બીજા બધા જોવાવાળાને હે સરસ લાગે છે. હા સ્નેહ પેક કરવા માંડ્યો છે એની બેગ, એ Yeah. ચલો રેડી થઈ ગયું? Yeah. Most of my clothes. એ ક્લોથ્સ ને બીજું શું લઈ જવાનું છે? I might take shampoo, soap, towel. ચલો હાલો ત્યારે ગોઠવવા માંડો. મને પેક કરવા. No, just અહીંયા નીચે જાય. એક નીચે મૂકેલી, એક બીજો છે હમ. તો એ તું પછી ઉપર રાખજે, એટલે પહેરવા માટે તને ઇઝી પડે, બરાબર? આ મૂકી દો. વન, આ 2. પાછા અત્યારે વેધર ગરમ છે કે ઠંડી ખબર નહીં પડી, એટલે ડબલ શોર્ટ્સ ને લેંગી લેવી પડી. કેમ છે ને? પછી આ છે તારા એક્ટિવિટીના ક્લોથ્સ, રાઈટ? Yeah. એ ત્યાં જશે. ટોવેલ, આ એક ટી શર્ટ હજી મૂકવાનું છે ને એક શોર્ટ્સ હજી વોશમાં છે. હા, આ ટોવેલ અને એક નેપકિન. તેની બાજુમાં તારા અંડરવેર મૂક દે, ત્યાં બાજુમાં. ટોવેલને આમ વાળી દે, હજી એક ફોલ્ડ કરી દે, એવું હોય તો. સોક્સ મૂકી દે બાજુમાં. Socks. ઓકે, આવી જશે. સરસ. આ બીજો નાઇટ ડ્રેસ. એક જમ્પર મૂકવાનું હતું ને તારો? ચલો જમ્પર એક જમ્પર જ જરૂર પડશે. આમ તો બહુ ગરમી નથી ને. એક જેકેટ લઈ જવાનું છે, બરાબર? ઠંડી પણ નહીં, રેઇન આવે તો કદાચ, એના માટે જેકેટ લેવાનું છે, બરાબર? હજી તારે આ મૂક, શેમ્પૂ ને બધું ભરો. ઓકે, ચલો કપડાં ભરાઈ ગયા. હવે ટોયલેટરી. ચલો ત્યારે થોડા વાઇપ્સ, વેટ વાઇપ્સ આ મૂકી દે, એટલે તને ઇઝી પડે કરે જોઈએ તો. ડ્રાય વાઇપ્સ તારી બેગ પેકમાં મૂકી દઈશું, બરાબર? ટિશ્યુ, સોરી, સનસ્ક્રીન. યા પણ લગાવજે, હો લઈ જ જાસ, પણ ક્રીમ ને બધું લગાવજે.
એક ઓલી નાની એવી ક્રીમની ડબ્બી એ મૂકી દેવાની છે બેટા. Brush and toothpaste. યસ. Then Costco. માથું ઓળજે પાછું. ઓળીશ. Body wash અ, and shampoo. તો સ્નેહ જો ટ્રીપની તૈયારી કરે છે 5 દિવસ જવાનો અને અહીંયા એ લોકો એવું કે ઇન્ડિપેન્ડન્ટ થતા શીખવાડે બરાબર ને. સ્નેહ ગમશે મમ્મી ડેડી વગર? Year 5 માં ગયો. યર 5 માં ગયો તો હવે 1 વર્ષ મોટો થઈ ગયો હે. મજા આવે ફ્રેન્ડ સાથે જવાની? હા. હે તો એન્જોય કરી લેજે બરાબર. હા બસ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયો Yeah. બેગ લઈને? એ Yeah. ઓ માય ગોડ ટાઈમ થઈ ગયો જવાનો. Yeah. Monday morning. મંડે મોર્નિંગ. રેડી? Yeah. હેપી? Yeah. એક્સાઇટેડ? Yeah. એ ગુડ. તો સ્નેહુને આજે ટ્રીપમાં જવાનું છે ફાઇનલી. ડેડી ડ્રોપ કરશે બરાબર. Yeah. અમારે યાર બાય બાય કહેવા માટે ઊભા તો નહીં રહેવા દે એટલે નોર્મલ સ્કૂલમાં જેમ ડ્રોપ કરી એમ કરી દેવાનું છે બરાબર. સો આલ સી યુ On Friday. ઓ માય ગોડ શું કરીશ 5 દિવસ તારો વગર હે? I know તો મસ્ત સ્નેહ રીલમાં નહીં આવે એનું શું? the reels won't be that good anymore. જો કેવો કોન્ફિડન્ટ છે પાછો. રેડી ટુ ગો બેટા? Yeah. ઓકે સારું ચલો તો ઉપર એમાં મૂકી દઉં બેગ. This one. એવું એક્સાઇટેડ? Yeah. ક્યારના રાહ જોતા હતા? Yeah. ઓકે સ્નેહુની સ્કૂલમાં પહોંચી ગયા છે હવે. જો સ્નેહુને ડ્રોપ કરવા માટે આજથી 1 વીક માટે સ્નેહ નથી. 1 વીક નહીં આમ તો 5 દિવસ હતા. કેમ સ્નેહ? Yeah. Till Friday. શુક્રવારે સાંજે પાછો આવી જશે. આજે સોમવારે ડ્રોપ કરવાનો છે સ્નેહને. સ્નેહ જાય છે સ્કૂલ ટ્રીપમાં. ઓકે બાય બેટા. Bye. સી યુ. હેવ ફન. યા એન્જોય. તો સ્નેહ આવશે પાછો ફ્રાઈડે અને તમને જણાવીશું કેવી રહી એની ટ્રીપ. તો જોતા રહો વિદેશમાં વતન.